કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, છેલ્લા 70 વર્ષથી હોળી ધૂળેટી પછી વડોદરા શહેરના ઘાચી પત્ની સમાજ દ્વારા બળિયાદેવ યાત્રા સંઘનું પ્રસ્થાન વડોદરા શહેરના ગેંડીગેટ રોડથી વાજતે ગાજતે કરવામાં આવે છે। આ બળિયાદેવ યાત્રામાં શણગારેલા બળદગાડા અને ઊંટગાડા સાથે ધામધૂમપૂર્વક આ યાત્રા સંઘ વડોદરા શહેરથી 22 કિલોમીટર દૂર પોરબળિયા બાપજી તીર્થ ક્ષેત્રે સવારે પહોંચે છે, જ્યાં બપોરે 3 કલાકે હવન યજ્ઞમાં શ્રીફળ હોમ્યા બાદ આ યાત્રા સંઘ સાંજે વડોદરા પરત આવતી હોય છે। દર્શક મિત્રો, આ યાત્રા સંઘમાં વડોદરા સહિત મહેસાણા, અમદાવાદ, પાટણ, ડીસા, સુરત સહિતના શહેરોમાંથી પત્ની સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ડીજે અને સંગીતના તાલે યૌવનધૂન ભક્તિના રંગ રંગાઈ સાથે આ યાત્રામાં જોડાય છે। આ પ્રસંગે વડોદરા શહેરના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા શહેરના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લા, શ્રી યોગેશભાઈ પટેલ સહિત વિસ્તારના કોર્પોરેટરો, વડીલો તેમજ મોટી સંખ્યામાં પત્ની સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। વડોદરા ચોખંડીથી પોર સુધી બળિયાદેવના મંદિર સુધી ખાસ બળદગાડામાં અને ઊંટગાડામાં નીકળતી આ યાત્રા એ વડોદરાનું મને લાગે છે કે સાંસ્કૃતિક સીમાચિહ્ન છે। પટની સમાજના કુળદેવી એવા બળિયાદેવ બાપજી આપણે બધા જ જાણીએ છીએ કે દરેકના ઘરમાં બાળક બીમાર પડે એટલે આપણે બળિયાદેવ મહારાજની જ આપણે જ્યારે બાધા કરતા હોઈએ છીએ। અને આપ જોઈ રહ્યા છો કે જે ભક્તિભાવથી આખો સમાજ નીકળ્યો છે અને ચાલતા જઈ રહ્યા છે, બધા અભૂતપૂર્વ છે। અને આજના દિવસની આ શોભાયાત્રામાં બધા જોડાયેલા ભક્તોનો પણ ખૂબ સ્વાગત કરું છું। આજે પત્ની સમાજ તમે જોઈ રહ્યા છો કે ગાડા હોય, ઊંટગાડા હોય, બળદગાડા, આ બધામાં વર્ષો અહીંથી જશે અને દર્શન કરશે અને સવારે પાછા આવું વર્ષોથી ચાલી ગયું। અને આ વખતે પણ આ સમાજ બધા ભેગા થઈ આ યાત્રા ચાલે છે। આ કુંભ યાત્રા પૂરી થાય એવી ભગવાનને પ્રાર્થના। વર્ષથી ઉજવણી નીકળે, દર વર્ષે આ જ પ્રસંગ બધા ધામધૂમથી મનાવે છે। બળિયાદેવ મહારાજ કી જય। આ જગ્યા કઈ જગ્યાએ જવાનું છે? આ પોર જવાનું છે। આશરે કેટલા લોકો સમાયો છે તમારો? આખો સમાજ અંદાજે માણસો કેટલા? 5000 અમારા અહીંયા આગળ અમારા આ વિસ્તાર એવો છે કે અહીંયા આગળ અમારો ગેંડીગેટ વિસ્તાર ને રાવપુરા વિસ્તાર, વડીવાડી, નાવર, અમારો સંઘ અહીંયાથી સીધો પોર બળિયાદેવ મંદિરે જશે। કાલે સવારે ત્યાં ઘડી હવન થશે। અત્યારે રાતે બધા ત્યાં ઘડી ઊંટગાડા, બળદગાડા છે બધા ત્યાં ઘડી અંદર મેદાનમાં ઊભા થઈ જશે ને સવારે ત્યાં ઘડી હવન ને બધો મોટો પ્રસંગ થશે। અંદાજિત કે 5,000 માણસો ખરું પત્ની સમાજ ને ઇવન બીજા બધા બહારના સમાજના બી બધા ત્યાં આવે છે। મારું નામ પિયુષ પટની।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें